बंद कर देगा। ભુજમાં આર્મી દ્વારા હથિયાર પ્રદર્શન યોજવામાં આવ્યું। મોટી સંખ્યામાં લોકોએ પ્રદર્શન નિહાળ્યું। યુવાનો આર્મી વિશે જાણે તે માટેનું આયોજન। જ્યારે સરહદ પર સેનાના જવાનો ફરજ પર છે ત્યારે આપણે સુરક્ષિત છીએ। સરહદ પર તૈનાત ભારતીય આર્મી દ્વારા કારગિલ દિવસ નિમિત્તે ભુજના સ્મૃતિવનના પરિસરમાં હથિયાર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। સરહદ પર તૈનાત જવાનો સામે પાર દુશ્મનોને કઈ રીતે પોતાના હથિયારથી પરાસ્ત કરે છે તેમજ કયા કયા હથિયાર અહીં ઉપયોગ થાય છે તેનું લાઈવ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું। દરેક વિદ્યાર્થીઓને સામાન્ય નાગરિકોને આર્મીની સેવા અંગે વાકેફ કરવામાં આવ્યા હતા। ભુજમાં 2 દિવસીય પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે, જે નિહાળવા લોકો આવી રહ્યા છે। સેનાના તમામ મોરચે સજ્જ જોવા મળી રહ્યા છે। આજના યુવાનો આર્મી વિશે જાણે તે માટેનું આયોજન કરાયું હતું। આપણા ભારતીય જવાનો શક્તિની બાબતમાં દુનિયાની અગ્રણી સેનાઓમાં સામેલ છે। આ જ સેનામાં એક નામ છે આર્મીનું, અને આ એક એવું નામ છે કે જેને સાંભળવા માત્રથી દરેક ભારતીયની નસોમાં એક જુસ્સો અને જોશ જોવા મળે છે। આપની માહિતી માટે જણાવી દઈએ કે સંપૂર્ણ વિશ્વમાં સૌપ્રથમ ભારત દેશે આર્મીને ઓર્ગેનાઇઝ કરી હતી, જ્યારે આજે આખી દુનિયામાં જે આર્મી પર તમને ગર્વ છે, જેનું નામ સાંભળતા જ છાતી ગજગજ ફૂલી જાય છે।